વડોદરા ખાતે નિર્મિત ₹150 કરોડના ખર્ચે તૈયાર સરદારધામ 3નું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે। 2000 વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ હોસ્ટેલ, શિક્ષણ, સ્કિલ અને કારકિર્દી વિકાસ માટે બહુવિધ એકેડેમી સાથેનું અદ્યતન સંકુલ। સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે મધ્ય ગુજરાત વડોદરા ખાતે નિર્માણ પામેલ આધુનિક અને સુવિધાસભર સરદારધામ 3નું ભવ્ય લોકાર્પણ સમારોહ તારીખ 11 મે 2026 સોમવારના રોજ યોજાનાર છે। તેમના વિઝનથી સરદારધામ 1, 2, 3, 4, 5, 6 વગેરે શરૂ થશે। આદરણીય દત્તીભાઈ, એવા જ આપણા સરદારધામના વાઇસ પ્રેસિડેન્ટ અને મેઘમણી ગ્રુપના ચેરમેન નટુભાઈ, એવા જ આપણો મધ્ય ગુજરાતનું જે શ્રી છે એના મુખ્ય દાતા પટેલ અને દક્ષાબેન બંને સાથે મળીને એમના મુખ્ય દાતા તરીકે મધ્ય ગુજરાતનું જે કર્યું છે। સૌથી સારી વાત તો એ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજી કોઈ આવા કાર્યક્રમ માટે યુવાનોની જેને કહેવાય કે આવતીકાલનું જે સ્વપ્ન છે અથવા જેનો પાયો નાખી રહ્યા છે, એવા વખતે મોદી સાહેબ આવે છે। કમલો દ્વારા હું પ્રમુખ સેવક જગદીશ સુત્રિયા, સરદારધામ 3 વડોદરા લોકાર્પણનું વિશેષતા લોકાર્પણની એ છે કે એ 150 કરોડના ખર્ચે ડોક્ટર દુષ્યંત દક્ષા સંકુલ બન્યું છે। એમાં 2000 દીકરા દીકરીઓ રહેશે। સમય સાથે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ પ્રકારની એમને ઉપયોગી વેપાર, ઉદ્યોગ, નોકરી ક્ષેત્રે આગળ વધવા માટે જીપીએસસી, યુપીએસસી, સ્કિલ ડેવલપમેન્ટ, આઈ હબ, સ્પોર્ટ્સ એકેડમી, વિવિધ પ્રકારની 20 જેટલી એકેડમીઓ છે। સાથે સાથે સરદારધામ આગામી સમયની અંદર ખૂબ શૈક્ષણિક ક્ષેત્રે પણ કામ કરવા જઈ રહ્યું છે। આ વિશેષતા છે। મિશન 2026 અંતર્ગત આ 200 કરોડનું સરદારધામ બન્યું, બાજુમાં સરદારધામ 2 200 કરોડના ખર્ચે બન્યું અને આગામી સમયની અંદર સરદારધામ યુનિવર્સિટી સુરત ખાતે બનવાનું કામ શરૂ થઈ ગયું છે। રાજકોટ પણ 2000 દીકરા દીકરીઓ માટેનું શૈક્ષણિક સંકુલનું કામ શરૂ થઈ ગયું છે। મહેસાણા ખાતે પણ કામ શરૂ કરવા જઈ રહ્યા છે અને અમદાવાદમાં ટૂંક સમયની અંદર જમીન મેળવીને સરદારધામ યુનિવર્સિટીનું નિર્માણ કરવું એ સરદારધામ ટ્રસ્ટનું સપનું છે। અને વિદેશની અંદર સરદારધામ ટ્રસ્ટ પણ રજીસ્ટ્રેશન થઈ ગયું છે। વિદેશમાં વસતા આપણા ગુજરાતી બંધુ ભગીનીઓને